બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો નવરાત્રિના પ્રથમ દિવસે જ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ। નવરાત્રિના પ્રથમ દિવસે ગુજરાતમાં ભારે વરસાદની આગાહી, કેટલાક જિલ્લામાં ભારે પવન સાથે વરસાદની આગાહી કરાઈ। નવરાત્રિમાં વરસાદ બની શકે છે વિઘ્ન, નવરાત્રિના પ્રથમ દિવસે ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। માછીમારોને દરિયો ખેડવાને લઈને કોઈ સૂચના આપવામાં આવી નથી। આજે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। કેટલાક જિલ્લામાં 30 થી 40 કિલોમીટરના ગતિએ પવન ફૂંકાશે તેવી આગાહી પણ હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે। સપ્ટેમ્બર મહિનાના અંત સુધીમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમુક જિલ્લામાં છૂટાછવાયા તો અમુક જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। જાણો આજે ક્યાં પડી શકે છે વરસાદ। હવામાન વિભાગની આગાહી પ્રમાણે વાત કરીએ તો નવસારી, સુરત, ભરૂચ, તાપી, નર્મદા, દાદરા નગર હવેલી, મોરબી, જૂનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા, પોરબંદર, અમરેલી, રાજકોટમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરવામાં આવી છે। બીજી તરફ અમદાવાદ, ગાંધીનગરમાં વરસાદી ઝાપટાની આગાહી કરવામાં આવી છે। વડોદરા સહિત અન્ય જિલ્લામાં વરસાદી ઝાપટાની આગાહી કરાઈ છે। 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। અમદાવાદમાં ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે। અરવલ્લી, ખેડા, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, ભરૂચ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, ડાંગ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। છાસવાલા આવી ગયા છે હવે પ્રાંતિજમાં। પ્રાંતિજ તથા તાલુકાના લોકોને હવે અમદાવાદ, ગાંધીનગર કે પછી હિંમતનગર સુધી લાંબા નહીં થવું પડે। ઘર આંગણે જ છાસવાલા આવી ગયા। લચ્છી, છાસ, દહીં, પનીર, મઠ્ઠો, ઘી ફેમસ, જેથી જ છાસવાલા નામથી જાણીતા છે। 42 કરતા વધારે સિટી, 250 થી વધારે શાખાઓ અને 187 થી પણ વધારે પ્રોડક્ટ્સ। આઈસ્ક્રીમ, કેન્ડી, ગુલ્ફી, કોર્ન, ચોકોબાર, સેન્ડવિચ આઈસ્ક્રીમ સહિત અવનવી આઈસ્ક્રીમનો ખજાનો। અને હા, સ્થળ ઉપર મુલાકાત લો તો જરૂરથી અમારો કોલ્ડ કોકો ટેસ્ટ કરો। દુકાન નંબર 19, ઈશ્વર કૃપા શોપિંગ સેન્ટર, એપ્રોચ રોડ, પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા। કોન્ટેક્ટ નંબર 8329611618 ચંદન પટેલ।